જય માતાજી મિત્રો, આપણા બધાની માનસિકતા છે દુનિયા પાસેથી હંમેશા લેવાની. કોઈ વ્યક્તિ હોય તો એમની પાસેથી પણ લેવાની, કંઈક મેળવવાની. આ આપણો માનવ સહજ સ્વભાવ છે કે આપણી આ વૃત્તિ છે. હંમેશા આપણે પ્રાપ્ત કરવાનું જ વિચારતા હોઈએ છીએ, પરંતુ મિત્રો, તમે ક્યારે આપવાનું વિચાર્યું છે ખરું? જે મજા આપવામાં છે તે લેવામાં નથી, એ તમને ખબર છે? ક્યારેક અનુભવ કરજો. નિસ્વાર્થ ભાવે દુનિયાને થોડું આપવાની ટેવ પાડીએ, જીવન જીવવાની મજા આવશે. તમે ક્યારેક નિસ્વાર્થ ભાવે બદલાની અપેક્ષા વિના જરૂરિયાતમંદને, કોઈ દુઃખીને ક્યારેક કંઈક આપજો. જેની પાસેથી કંઈક મળે એમ છે આપણને, એને તો સહુ મદદ કરે છે, એમને તો સહુ કોઈ આપતા જ હોય છે, પરંતુ જેમનું આગળ પાછળ કોઈ નથી, જેમનો એકમાત્ર સહારો ઈશ્વર જ છે, એમને ક્યારેક તમે આપજો કંઈક, જે તમારી પાત્રતા હોય એ પ્રમાણે. તમને અપાર આનંદનો અનુભવ થશે, તમને શાંતિનો અનુભવ થશે, તમને તમારું જીવન સાર્થક થયું હોય એવું લાગશે. તો મિત્રો, લેવા કરતાં આપવાનું પણ આપણે થોડું રાખીએ, જેથી આપણા જીવનનું પલડું જે અસંતુલિત થયું હોય એ ઈશ્વરની નજરમાં સંતુલિત થઈ જાય. જય માતાજી મિત્રો.